નમસ્કાર મિત્રો, તારીખ છે 17 નવેમ્બર 2025 ને વાત છે આજે સોમવાર। આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, ડુંગળી બજારમાં અત્યારે મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે અને ગુજરાતમાં અત્યારે જે નવી ડુંગળીની આવકો ચાલુ થઈ ગઈ છે અને પરંતુ જે માલ આવકો થાય છે તે નબળા માલ વધારે આવી રહ્યા છે। માવઠાથી ડુંગળીમાં જે સ્ટોક અત્યારે બગડ્યો છે તે વધારે માર્કેટયાર્ડની અંદર જોવા મળી રહ્યો છે અને આમ બંને ક્વોલિટીની ડુંગળી અત્યારે માર્કેટયાર્ડની અંદર પહોંચી રહી છે। ડુંગળી બજારમાં આગળ ઉપર બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। ખાસ કરીને હવે નવી ડુંગળીની આવકો જે તબક્કાવાર વધવાની સંભાવનાઓ રહેલી છે। વર્તમાન સંજોગોની અંદર ડુંગળી બજારમાં માલ ઊંચા ભાવના અત્યારે જે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને ઓછામાં ઓછા ભાવ 400 થી લઈને 500 રૂપિયા સુધી જોવા મળ્યા છે। આગામી દિવસોની અંદર વેપારો સારા આવશે તો ભાવમાં હજુ પણ વધારો થાય તેવી ધારણાઓ રહેલી છે। ખાસ કરીને જે સફેદ ડુંગળીના ભાવમાં અત્યારે જે ઉછાળો જોવા મળ્યો છે અને ખાસ કરીને સફેદ ડુંગળીના બજારમાં 450 રૂપિયા સુધી અત્યારે ભાવ જોવા મળી રહ્યા છે। અને લાલ ડુંગળીની વાત કરીએ તો લાલ ડુંગળીના જે ભાવ છે 200 થી લઈને 300 રૂપિયા સુધી હાલ તો બોલાઈ રહ્યા છે। આગામી દિવસોની અંદર આ ભાવમાં મોટો ઉછાળો આવે તેવી પણ સંભાવનાઓ રહેલી છે। ખાસ કરીને જે નવેમ્બર મહિનાના જે અંતમાં જે ડુંગળીના ભાવ વધવાની શક્યતાઓ રહેલી છે। ખાસ કરીને ડિસેમ્બરની શરૂઆત સાથે જે ડુંગળીના ભાવમાં મોટો આપણે ઉછાળો જોવા મળી શકે તેવી હાલ તો શક્યતાઓ રહેલી છે। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલો જ। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે। ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।